આદમી પક્ષના ધારાસભ્ય હેમંત ખબા દ્વારા જામનગરમાં લાલપુર ખાતે આજે રેલી કાઢવામાં આવી હતી અને એક દિવસના પ્રતિક કરતા કરવામાં આવી હતી। જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીમાં ચિંતા છે, ત્યારે ખેડૂતો અને માલધારીઓ સાથે રેલી કાઢીને સરકાર વિરુદ્ધ નારા લગાવાયા હતા અને આ મામલે પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ હતી। વાવણી થયેલા વિસ્તારોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગણી કરાઈ છે। લાલપુર તાલુકામાં સૌની યોજનાનું નર્મદાનું પાણી છોડવાની પણ માંગ કરાઈ હતી। ચાલુ વર્ષે ચોમાસું એકાદ મહિનાથી પણ વધારે સમય જેટલું મોડું છે। જ્યાં વરસાદ પડ્યો ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે, જેને લઈને જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એનું પણ વાવેતર હાલ સિંચાઈના અભાવે સુકાઈ રહ્યું છે। અમુક વિસ્તારની અંદર હજી વાવણી જ નથી થઈ, ત્યાં વાવણી કરવા માટે ખાસ સૌની યોજનાનું સિંચાઈની પાણીની જરૂરિયાત છે। ત્યારે વહેલામાં વહેલી તકે લાલપુર અને જામજોધપુરને, ખાસ કરીને જામજોધપુરમાં પાણી આવી ગયું છે, પરંતુ લાલપુર વિસ્તારમાં પાણી આવવાનું બાકી છે। તો અહીંયા નર્મદાનું પાણી છોડવામાં આવે અને હાલમાં માલધારીઓને વહેલામાં વહેલી તકે ઘાસચારો મફત વિતરણ કરવામાં આવે એવી માંગ સાથે આજે પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર પાઠવ્યું।